કહેશો? મારું નામ કારુભાઈ રતનભાઈ સંઘાર અને આને 30 વર્ષથી આ કેમ્પ ચાલુ છે. સંઘાર ભાણજીભાઈ મમુભાઈ પરિવાર તરફથી ચાલુ છે. 30 વર્ષથી આ સતત કેમ્પ ચાલુ છે અને ગામના બધા આગેવાનો અને સમાજો બધા હેડી મળીને બધા સાથ સહકાર આપે છે. તમામ ખર્ચો આ ભાણજીભાઈ મમુભાઈ પરિવાર તરફથી કરવામાં આવે છે. ખાસ શું શું સુવિધાઓ રાખવામાં આવી છે કેમ્પમાં? સુવિધામાં નાસ્તો, પછી કાયમ આ છેલ્લી રસોઈ, પછી અત્યારે જમવાનું હોય સાંજે, અને ચાય પાણી હોય, અને મેડિકલની બધી સુવિધા અહીંયા મળે છે. કેટલા દિવસ હજી કેમ્પ ચાલશે? જે પદયાત્રીઓ કેમ્પ પદયાત્રી જ્યાં સુધી આવે છે ત્યાં સુધી 1-2 નોરતા સુધી ચાલે છે. જ્યાં સુધી પદયાત્રી ચાલુ હોય ત્યાં સુધી કેમ્પ ચાલુ હોય છે. શિવજીભાઈનો મોટો એમનો પરિવારનું યોગદાન રહેલો છે, પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે. શિવજીભાઈ સમાજમાં શું કહેશો? શિવજીભાઈ બહુ સારું કાર્ય કરી રહ્યા છે અને 30 વર્ષથી શિવજીભાઈ સંભાળે છે અને એના જ્યારે બાપુજી હતા ત્યારથી જ આ ચાલુ છે. બાપુજી ભાણજીભાઈએ આ ચાલુ કર્યું છે. શું કહેશો શિવજીભાઈ, પદયાત્રીઓનો કેમ્પ રાખવામાં આવ્યો છે આપણા પરિવાર? સર્વને તો પહેલાં મારા જય માતાજી. આ કેમ્પ મારા બાપુજી હયાત હતા ત્યારથી એ લોકોએ ચાલુ કર્યો છે. તો એની જે પરંપરા છે એ અમે હજી ચારે ભાઈઓ થઈ અને નિભાવીએ છીએ, અમારું કુટુંબ નિભાવે છે. આ કેમ્પમાં ગામ લોકોનો જબરજસ્ત અમને સપોર્ટ મળે છે. એક મિત્ર વર્ગ, એક વડીલો, એક બધા સમાજના ભાઈઓ હળી મળી અને આમાં નિઃશુલ્ક બધી સેવા આપે છે. ત્યાં અમે યાત્રીઓ માટે સવારના ચા નાસ્તો, શેરડી રસ, મેડિકલ ને ચા પાણીની સેવા સતત ત્યાં અમે આપીએ છીએ.